અર્જુનનો જોશ અને માયા ભાભીની જવાની બંને મળીને એ રાતને અત્યંત ગરમ અને યાદગાર બનાવી દીધી. તે રાત્રે અર્જુને ભાભીના અનુભવ સામે પોતાની યુવાની સમર્પિત કરી દીધી અને મર્યાદાની બધી જ સીમાઓ ઓળંગી નાખી. હવે સ્ટોરી ચાલુ કરીએ, છેલ્લે સુધી જોજો. 21 વર્ષનું અર્જુન ઉનાળાના વેકેશનમાં પોતાના મોટા ભાઈના ઘરે આવ્યો હતો. તેના મોટા ભાઈ બિઝનેસના કામે 3 દિવસ માટે શહેર બહાર ગયા હતા. ઘરે માત્ર અર્જુન અને તેની 28 વર્ષની સુંદર ભાભી માયા હતા. માયા ભાભી દેખાવમાં એકદમ આકર્ષક, ગૌરવર્ણ અને ભરાવદાર શરીર ધરાવતા હતા. અર્જુન મનોમન ભાભીની સુંદરતાનો કાયલ હતો, પણ ક્યારેય કંઈ કહેવાની હિંમત નહોતી કરી. એક સાંજે ભાભી માયા અર્જુનને લઈને ભાઈની ઓફિસે ગયા. ભાઈએ કેટલાક જરૂરી કાગળો લેવાનું કહ્યું હતું. ઓફિસ આધુનિક હતી, એર કન્ડિશનર ચાલુ હતું અને બહારનો શોરબકોર અંદર આવતો નહોતો. ભાઈનો કેબિન એકદમ શાંત અને વિશાળ હતો. માયા ભાભીએ એક પાતળી, રેશમી સાડી પહેરી હતી, જે એસીના કારણે તેમના શરીર સાથે ચોંટી રહી હતી. તેમની સુગંધથી અર્જુનનું મન વિચલિત થઈ રહ્યું હતું. કાગળો શોધી રહ્યા હતા ત્યારે અચાનક ડ્રોઅર ખોલતા જ એક જૂની આલ્બમ નીચે પડી. તેમાં ભાઈ અને ભાભીના જૂના ફોટા હતા. અર્જુન અને ભાભી બંને હસવા લાગ્યા. ભાભીએ અર્જુનને ચેડવતા કહ્યું, તું તો ત્યારે સાવ નાનો છોકરો હતો, કંઈ સમજતો જ નહોતો. અર્જુન ભાભીની વધુ નજીક આવ્યો. ભાભીની સાડીનો પાલવ ખભા પરથી સહેજ સરકી ગયો. અર્જુનનો હાથ અજાણતા જ ભાભીના ખુલ્લા ખભાને અડી ગયો. ભાભીએ એક ક્ષર માટે આંખો બંધ કરી લીધી, પણ કંઈ બોલ્યા નહીં. અર્જુને હિંમત ભેગી કરી અને ભાભીના ગળાની પાછળ ધીમેથી આંગળીઓ ફેરવી. ભાભીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ. તેમણે ધીમેથી અર્જુનના કાનમાં કહ્યું, અર્જુન, આપણે ઓફિસમાં છીએ. પણ તેમના અવાજમાં રોકવાનો ભાવ નહોતો, એક આમંત્રણ હતું. અર્જુને ધીમેથી ભાભીના હોઠો પર પોતાના હોઠ મૂક્યા. માયા ભાભીએ પણ પૂરા જોશથી અર્જુનનો સાથ આપ્યો. એર કન્ડિશનરની ઠંડી હવામાં પણ બંનેના શ્વાસ ગરમ થઈ ગયા હતા. અર્જુને ભાભીને પોતાની વધુ નજીક ખેંચી. ભાભીની પાતળી રેશમી સાડીને અર્જુને ધીમેથી સરકાવવાનું શરૂ કર્યું. જ્યારે ભાભીનું આખું ભરાવદાર શરીર અર્જુનની નજર સામે ખુલ્લું થયું, ત્યારે અર્જુન પોતાનો કાબૂ ખોઈ બેઠો. તે રાત્રે ઓફિસના એ એકાંત કેબિનમાં અર્જુને માયા ભાભીના અંગ-અંગને પોતાના પ્રેમથી તૃપ્ત કર્યા. માયા ભાભી પણ અર્જુનની યુવાનીના જોશમાં પૂરી રીતે ઓગળી ગયા હતા. ભાઈની ગેરહાજરીમાં દિયર અને ભાભી વચ્ચેનો આ ગુપ્ત સંબંધ ઓફિસના કેબિનમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેમણે સમાજની બધી જ મર્યાદાઓ તોડીને એકબીજામાં ખોવાઈ જવાનું નક્કી કર્યું. બહારની દુનિયાથી અલિપ્ત એર કન્ડિશનરની ઠંડી હવામાં પણ તેમનો જુસ્સો આગની જેમ ભભૂકી રહ્યો હતો. આ વાર્તા કાલ્પનિક છે, તેને સત્ય હકીકત સાથે કાંઈ લેવા દેવા નથી. ધન્યવાદ મિત્રો. ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે આપેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. આભાર.